પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીના કર્મીઓ હરણી ગોલ્ડન પાસે ઢોર પકડવા માટે ગયા હતા. દિન પ્રતિદિન પશુપાલકોની દાદાગીરી વધતી જાય છે અને પાલિકાએ પકડેલા ઢોર ગુંડાગીરી કરી છોડાવી જતા હોય છે. ત્યારે હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકે ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો, જેમાં કેટલાક કર્મીઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હરણી પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરમાં ઢોર પકડવા છતાં રખડતા પશુનો ત્રાસ યથાવત રહ્યો છે, જેથી વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની ટીમ વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા માટે નીકળતી હોય છે. ત્યારે ક્યારે પશુપાલકો પોતાના પશુઓને ના પકડાવા માટે ઢોર ડબ્બા પાર્ટીની ગાડીના આગળના પોતાના પશુઓ ન પકડાય માટે ભગાવતા હોય છે. ત્યારે બુધવારના રોજ ઢોર ડબ્બા પાર્ટી હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. ત્યારે પશુપાલકે ઢોર ડબ્બા પાર્ટીની કર્મચારીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ તેમના પર લાકડીથી હુમલો કર્યો હતો.